આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિની વાત કરીએ તો અલય અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકોને આજના દિવસની જો વાત કરવામાં આવે તો પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે રાહત થશે. કંઈ નવી વસ્તુ લેવાની હોય, મકાન જમીન લેવાનું હોય તો આજનો દિવસ આનંદદાયક રહેશે. શત્રુઓ ઉપર વિજય મેળવી શકાશે આજે. હા, પારિવારિક તણાવના કારણે માનસિક અશાંતિનો અનુભવ થાય આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. કામકાજમાં થોડી જવાબદારીમાં વધારો પણ થશે, તો જવાબદારીને તમે સારી રીતે નિભાવો, કારણ કે એનાથી પ્રસન્નતાનો અનુભવ પણ થશે. બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિની, તો વૃષભ રાશિના અક્ષર છે બહુ, સ્વામી એનો શુક્ર છે. સંતાનોના પ્રશ્ન કોઈ પણ પ્રકારના હોય, ચાહે અભ્યાસના, ચાહે લગ્નના, ચાહે કોઈ પણ પ્રકારના પ્રશ્નમાં રાહત અનુભવાશે. ધંધાકીય કામકાજની અંદર પણ આજના દિવસ માટે સારી સફળતા મળે, મતલબ લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. શેર બજાર અથવા તો આવી કોઈ આવડતવાળા કામકાજ કરવાના હોય, અથવા પ્રવાસથી કોઈ પણ કામકાજમાં સફળતા પ્રાપ્ત કરવાની હોય, ફરવા ફરવાનું હોય અથવા બહાર જવાનું હોય, પ્રવાસના કાર્યમાં પણ સારા યોગ દેખાય છે આજે. શેર બજારમાં પણ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. જેની રાહ જોઈ રહ્યા એવી ત્રીજી રાશિ મિથુન રાશિ, ક, છ અને ગ અક્ષર છે મિથુન રાશિના જાતકોને જમીનને લગતા કામકાજની અંદર ફાયદો થાય. માતા તરફથી જો આશીર્વાદ મળે તો વધારે સારી સફળતા મળે. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો મળે. પરિવારનો સુંદર સહયોગ પણ પ્રાપ્ત થાય, આવા યોગ બની રહ્યા છે. માતાની વાત આવી એટલે દર્શકો એક વાત તમને કહી દઉં કે માં જો હયાત હોય તો એની પાસેથી આજના દિવસે એક ચાંદીનો સિક્કો તમે લઈ લ્યો. થોડું મોંઘું પડશે પણ હવે આનંદ પણ આવશે આગળ. અને એના ઉપર ચંદનનું તિલક કરી અને સરસ મજાનું એને પેરે કરી અને તમે કાયમ તમારા પોકેટમાં રાખો. જ્યારે જ્યારે પણ તમને લક્ષ્મીની જરૂર પડશે ત્યારે માતાના આશીર્વાદ દ્વારા લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને ચાંદીમાં એ તાકાત છે કે તમારું કાર્ય સિદ્ધ બનાવે. જય ગણેશ. બિલકુલ, જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે, આવા કર્ક રાશિવાળા જાતકો માટે આજના સંકટ ચતુર્થીની વાત કરવામાં આવે નક્ષત્ર બળ પ્રમાણે જે કોઈ કામકાજ કરો એ સમજદારીથી કામકાજ કરજો. સમજદારીથી કરેલું કામકાજ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે પરિવારની સાથે ઉત્સવ ઉજવવાનો મોકો મળશે. પારિવારિક સુખમાં વધારો થાય. કદાચ તમારી બર્થડે હોય, કોઈ સારા પ્રસંગમાં જવાનું હોય અથવા તો કોઈ પણ પ્રકારે પરિવારની સાથે રહીને આજના દિવસને મધુરતાથી માણજો. મોટા ભાઈથી લાભની સંભાવના છે તો ભાઈ ભાંડવોથી લાભની સંભાવનાઓ છે. રોકાણ કરેલું કોઈ પણ વસ્તુ હશે તો આજના દિવસ માટે લાભ કરાવડાવશે, અથવા તો દેવું હશે તો કપાય તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ એટલે મો અને ટ જેના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકોને આર્થિક બાબતની જો વાત કરવામાં આવે તો એક સારી ઉન્નતિના યોગ આજના દિવસ માટે સિંહ રાશિના જાતકોને દેખાશે. સમજ્યા વગરનું રોકાણ નુકસાન ન કરાવે એનું થોડું ધ્યાન રાખજો. પારિવારિક સહયોગ તો મળશે જ. ખોટા લોકોથી જેટલા દૂર રહેશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. કન્યા રાશિની વાત કરીએ, પઠ અને ણ અક્ષરવાળા જાતકો કન્યા રાશિના જાતકો છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું આજે જરૂરી છે. આત્મબળથી જેટલું કામકાજ કરશો એટલા કામકાજમાં તમને વધારે ફાયદો થવાનો છે. મતલબ આત્મબળથી કામકાજ કરજો. કોઈ પણ નવા રોકાણ કરવાની ઈચ્છા હોય તો થોડી ધીરજ રાખવી પડશે. જીવન સાથી સાથે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ઉત્તમ રહેશે. જય ગણેશ. હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે મિત્રો ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે. નવા આવકના દ્વાર ખુલે આવા યોગ બની રહ્યા છે આજે. ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામકાજ કરવું પડશે. થોડીક માનસિક ચિંતા રહેશે, તો માનસિક ચિંતામાંથી મુક્ત થવા માટે આજે ચોથ છે, ભગવાન ગણપતિની આરાધના કરો. વૃશ્ચિક રાશિની વાત કરીએ, ન અને ય જેના વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક બાબતોની અંદર લાભ થશે. દેવું કપાશે. આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે. પ્રોપર્ટીને લગતા કામકાજ અથવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો નિરાકરણ એનું આવે. વાહન ચલાવવામાં થોડી કાળજી રાખજો. આજે પવન બહુ છે એટલે વાહન ચલાવવામાં થોડી ધીરજ રાખજો. રોડ બોડે બધા ક્યારેક ક્યાંક તૂટી જાય કંઈ નક્કી નથી હોતું, બરાબર છે, એટલે ધીરજથી કામકાજ કરજો. આ તો પ્રેક્ટિકલ કીધું મેં. ગ્રહો તો ગ્રહોનું કામ કરતું જ હોય છે. પણ ધન રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા જાતકો માટે આવકના સાધનોમાં એક વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. વાહન લેવાના યોગ સારા છે આજે. નવું ઘર લેવું હોય તો આજનો દિવસ ઉત્તમ છે. સહકર્મચારીઓનો સહયોગ પણ મળે અને સાથે સાથે આનંદમાં અભિવૃદ્ધિ પણ થાય. જય ગણેશ. બિલકુલ. હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. મકર રાશિવાળા જાતકોને જીવન સાથીનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. આવકમાં વધારાના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાશે.
નાની નાની મુશ્કેલીઓમાંથી માર્ગ મળે એવા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. વાત કરીએ કુંભ રાશિની, જેના અક્ષર ગ અને સ છે, તો કુંભ રાશિવાળા જાતકોને પારિવારિક જીવનની અંદર સારી સુખાકારી આજના દિવસ માટે પ્રાપ્ત થાય. બહારના કામકાજમાં એક સારી આવકની એક વધી શકે છે. આજે નોકરિયાત વર્ગને કોઈ નવી તકો પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે. તબિયતની બાબતમાં સમય સાચવવા જેવો છે તો થોડુંક સાચવી લેજો. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે. ધંધા અને પરિવારને સાથે ન રાખો તમે મિત્રો. યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. પરિવારની અંદર સાધારણ અશાંતિનો અનુભવ થાય તો એ પ્રમાણે મન મોટું રાખીને કામકાજ કરશો તો વધારે સફળતા મળશે. જય ગણેશ.